જય માતાજી મિત્રો, કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ છે તમારો અમારા નવા બ્લોગમાં. તો ભાગવામાં હજુ તો ના કહેવાય, પણ 8:30 થઈ ગયા. અને આજ તો અમે અંધારાના ઉઠ્યા નહીં તો એને તૈયાર થયા ને એટલી બધી ઠંડી છે ને કે ના પૂછો વાત. તો ઠંડીના ઠરી ગયા. અમારે જવાનું છે બહાર. દીક્ષિત તો તૈયાર થઈ ગયો નહીં? એ દીક્ષુ દીક્ષિત અમારે હા ને હજુ તૈયાર થવાનું, ખાલી માથું ધોઈને આવ્યા. આમ જો આ જો છત્રી લઈને ફરા શિયાળામાં. એ દીક્ષિત, આ ગાઈસને કહેતો ખરા અમે અમદાવાદ જવાના. હા, અમે અમદાવાદ જવાના મોજ કરવા. બોલ નહીં એવું. એ તમારે આબુ છે એમ તો કે એ નહીં બોલે ગાઈ. જો અને હાડા ત્યાં તો મારા મોઢું ને એવું ધોવાનું છે. પછી તૈયાર થઈ જઈએ, ખાલી નાયા જ છો અમે લોકો. જો મમ્મી પાણી લઈને આવી ગરમ ગરમ. અને હા ગાઈસ, જો તમને એક વાત પણ જણાવી દઈએ કે અમે ફાઇનલી આ ઘરે રસોડું લાવી દીધું. કોક મમ્મી બનાવે છે. આ બાજુ ચા બનાવશે, આ બાજુ દૂધ ગરમ કરવા મૂક્યું. એક મિનિટ લાઇટ કરું તો ખબર પડે. જો ચા બનાવશે. જો આ ઘરે રસોડું લાવી દીધું છે અમે. હા ને ભાખરી બની ગઈ છે ને જો એટલે જોડે જોડે આવા અમારે પેલા કરે એટલે ઈ કણ રહોડું લાવવા પાછળનું કારણ એક જ છે કે ઘરે ડોગેર કરવાની હતી એટલે આ બધા જો રમે આ દીક્ષિતનો બખારો જો બધો બખારો ઠેક ખુદી એવું કરો જો જો રમો ને છત્રી હાથમાં ચાલી હોય એક આ કર્યું હોય એટલે પેલા કરે અમારે હવે ખાવાની જયારે ડોગેર ભરવાની એટલે ચા ઉતરે. ચલો અમે તૈયાર થઈને મળીએ. જો તૈયાર થઈ ગયા છીએ અમે. થેલા ભર્યા હે ને અડી હવે જો આમ જો આ બંકો જો અમારો એ મારા કે ગાડીમાં જવાનું એટલે કે દાદા આગળ નહીં હેડો. જો પર્સ એક પર્સ બે પર્સ હેડો કમી હેડો મોડું થાય. હા કેટલા વાગે 9:30 થી અમે હવે ચાણા કરે આવીએ એ જોજો ખાલી તમે ખબર નહીં ચાણા આવવાનું થાય ચાણા થાય ને. જો 1 2 અહીં તો ફોટા પાડવાનું નહીં જતું. 1 2 3 4 જણા. 4 જણા અમે જઈએ ને તો રિક્ષાવાળા ભાઈ હાલ જ. અને આ રહ્યું અમારું ઘર હા દેખાય હે બપૈયો આપણો. બસ અહીં બેસી જવાનું હોય એટલે તરત નીકળી જાય. આવા જવા મળી જાય. રિક્ષામાં જતા રહીએ અમે ને. આ બંકો અમારો જો પ્રવાસ જાઓ પ્રવાસ. તમે ખાલી અમદાવાદમાં આ પર્સ ને થેલો લીધો હતો અરે આકા જાય તો હું જાય જો અરે લઈ લેવાનું એમાં હું તો જાય. અમારે બેસી ગયો હા બસ આખી ખાલી હવે 4 ને કા ભાઈ 5 જણા થલતે જ. હા એથી મેટ્રોમાં જતું રહેવાનું આપણા. હા જો પેલી કોમી લાવી એ બંકી આમાં બોલતો બોલ લે લે. જો આ બે પકોડી ખાઈશો ભૂખર હે ભૂખર. જો સિંગ ચણા સંતરા ચાલુ છે. આ બેન તો 2 જણા મારી ભૂખ જ કાઢવાની. જો પોખી ગયા અમે અને આ બધા હજુ તો ફરતા ફરતા આવે એમ. અને પેલા મા દીકરો વહેલા જાય હવે જ ખાલી પાછળ અહીંયા ગેટે પોખી જાય. અહીંથી બસ ટિકિટ લઈને જવાનું અમારે. તમે કોકરિયા પોકી જાય કે એકલો બોલા મેં કોકરિયા પોકી જાય એમ કે હગાઈ છે. સમજો અહીંથી લઈ લેવાની ટિકિટ પણ અમે જતા રહીએ. 40 રૂપિયાની ટિકિટ લઈ લીધી. 10 રૂપિયા લે ટિકિટ બારી હતી બહુ પેલી નહીં. અંકલ ને કે નહીં લીધી કે તમે લઈને મફત ફરવાનું કે તમાર બધું હેડો મોડું થાય. ખાલી ચેકિંગ પણ કરો. જો દીક્ષિત અમારા આવે ને એવો રમવાનું ચાલુ પડી ગયો. ફાઇનલી ગાઈસ અમે કોકરે પહોંચી ગયા અને આ લોકો હજુ ચેકિંગ કરાવે છે. જો બેગ ને કારણ કે બીજું વસ્તુ હોય આ ના તો એમ
તો અમે જઈએ હે એ દીક્ષિત ઉપો હા ઉપો જો ઉપો મેં હનુમાન દાદાને ગઈ આવતા પહેલાં હનુમાન દાદાના દર્શન થયા જો કેટલું મસ્ત હા હું બહુ ટાઈમ પહેલાં આવી હતી મહેશજી ને તેજલ હંગત આવી હતી એમને મને લાયા હતા એકણ આ બધું ફેરવું હવે આ બધું કોઈ કર્યા બધું ફરવાનું એમ થયો મજા આવી ગઈ કોમી મજા આવે આ મહેમાનને સ્પેશિયલ ફરવા લાયા કોમી આવી નથી અમદાવાદ કોકડે એટલે દીક્ષિત આ જો ઉપો આ રહેજો હજુ ઉપર જોવા જાય આ શું રહ્યો મારી નજરે તમે લોકો પણ એ હેડો મારી નજરે તમે પણ અમદાવાદ કોકરિયા તલાઈ ફરો ફોટા બોટા પાડીએ અમે અંદર જવાય પછી આમાં અલગ એન્ટ્રી હોય એટલે પૈસા બાલ વાટિકા ને બધું હોય તો કોણ કોણ ગાય છે લાલ કણ કોકરી આવેલું એ કોમેન્ટ કરજો અમે તો બહુ ટાઈમે આવ્યા હો અહીંયા સર કઈ શું બટરફ્લાય પાર્ક જો અમારે દીક્ષિત ને અરે અરે હા લે 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 તું ઉતારે વિડીયો જો બટરફ્લાય પાર્ક એમ કે જો એની અલગ એન્ટ્રી લખ્યું જો જો આમ દીક્ષિત ઉપર ચડજો ને એમ કે એકણ જવું હા ચોકણ જવું બોલ મારે એકણ જવું એમ કે એ ના ભ અમે જઈએ જો આ બાજુ હા બધું જોવાનું અને પેલું રહ્યું ને એક ગ્લાસ ટાવર હા 1 મિનિટ ગાઈસ તમને પણ બતાવું એ બાજુ અમારે જવાનું થાય તો તમને કહું બાકી યાર જો હા ને તો હું પહેલાં બહુ નાની હતી ને તાર મારી બેન બનેવી હંગાત આવી હતી હું તારની હવા આવી એ પણ આ દીક્ષિત માટે સ્પેશિયલ આવ્યા કે એને બધું જોવા લઈ જઈએ એને રમવા માટે મેં પણ આવ્યા જો એ બે હેડે આમ હા જો આ છે કાંકરિયા તળાવ શું હા એનું બોટિંગ માટેનું કંઈક હશે જુઓ કાંકરિયા તળાવ બધા જોવા બધા બહુ આવે છે અને મજા આવે એવું પણ છે છોકરાઓને એન્જોય ને એ બધું છોકરાઓને એન્જોય માટેનું બધું સારું થાય ગાઈસ જે મિત્રોને આવું હોય ફોટો પાડવાનું ચાલુ હોય સરસ હું તો બહુ ટાઈમે આવી હે જો એક બતક શિયાળા પક્ષીઓ પણ વધારે આવે હોય કે જો હા લ્યો ચેવડું મોટું હોય માછલું જો માછલી અમે દ્વારકા આવા જ હોય ને માછલીઓ છે ખુદી હજો આ તો છેઠ સુધી હલી જો ચણા ને એવું બધું હોય ને બધા ખાવા આવે કોઠે એ રોટલી ને એવું મમ્મી નાખ કટકા પણ જાય ના ભરાઈને ફોટા પડાવી શકે ખુદીનું એટલે હા એટલે એ કણ ફોટા અહીંયા ફોટોશૂટ એટલે એમ કે ફોટો પડાવે ને તો એ પણ પાડે કેમેરાવાળા ભાઈ જો તો આપણે આવીએ ને તો જો કોક પડાવે છે જો આ છોકરું બેન થાકી જો કે તેલ લો એમ કે હો આ બધા એડવેન્ચર કરવા હોય ને તો એ છે ખાવા પીવાની ટિકિટો બધું છે એવું જો અમારા છોકરો અહીં તો સૌથી વધારે હેડવાનું ને એવું આમ તો મજા આવે પણ હેડવાનો ખટકો રાખવો પડે તમારે અહીંથી રેલગાડી જાય જો અહીંથી જ્યાંના છોકરાને મોટાને બેહાય હો જો હનુમાન દાદાનું મંદિર છે અહીંયા જય હનુમાન દાદા સારું કરજો જો પેલો અમારો બહુ દોડ કરે છે દોડવાનું એ કિંજલ ચાલી ના અલી કેટલું બધું પાણી જો માછલું છે ઓ દીક્ષિત પેલું જો માછલું જો શિયાળાના પક્ષી વધારે આવે હો જો બે આવી ગયા છે મસ્ત દીક્ષિત જો અહીંથી હવે ટિકિટ લઈ અને જઈએ અમે વાઘ ને સિંહ ને એવું કંઈક જોવાનું એવું ચલો ચલો દીક્ષિત વાઘ જોશે સિંહ જોશે હાથી જોશે આ દીક્ષિત માટે ના આવ્યા પછી ના થોડું પડે લઈ લીધું જો ચલો એન્ટ્રી થઈ આ તો બધું ખાવાનું જો બધાને ચલો અહીંથી જાઓ ભાઈ સીધું ચલો અહીં બધું જોવાનું જો હું અહીંયા દીક્ષિતને તેડી લીધો છે કેળમાં બેહા લીધો થાક લાગે એટલે અને હવે અહીંથી જવાનું આમ પણ શીખર જો આ બાજુ હાથી રીંછ શિયાળ વાઘ આ બાજુ લખ્યું ને
આ બાજુ છે જો હાથી ગેંડો અરે વાઘ છે ભાઈ બધું જોવાનું જ છે મારી પ્રાણીઓ જ છે અરે જો વાઘ અરે ના વાઘ આ વાઘ આવ્યો નહીં પછી જોવાય રે ને કેવો અસલી હે અસલી દીક્ષિત અને બાર નીકળો તો આપણે કોઈ ઉભા રહીએ કણ હે કેવો ફરે હા ચોકી કરતો એમ ઓમ જો વાઘ ને જો બટું ચાલુ નહીં થતું લી એ પાછો આવ્યો હો બેક કેમેરો કર બેક કેમેરો એ આયો ભાઈ વાઘ આયો આવું કે છે દીક્ષિત વાઘ આવો હા જાય છે ઓઠા મારે છે હો જો આઈ નહીં હો બાપરે જલ્દી આય અલે હાથી રહ્યો દેખો ગાઈસ આ દીક્ષિત ખુશ કર લાય તો ખુશી માટે કેવો હા દીક્ષિત કેવડો મોટો હા અને એનું પીવાનું પાણી ભરે જો જો અને ખાય છે બિચાર આ બાજુ હાથી આ બાજુ વાઘ ચલો એ જો કેવો હા દીક્ષિત ને ચાર ખાય બચારું ફૂંક મારે હલે ખબર નહીં હવે બધું શું શું હશે આ બાજુ બહુ ટાઈમે આવ્યા અમે નહીં દીક્ષિત આપણે બહુ ટાઈમે આવ્યા જો આવું હા આરે પેલું રહ્યું તો દેખાય આવજો સાહુડી લખ્યું પેલું રહ્યું ઊંઘ્યું જો કેવું હા પેલું ઊંઘ્યું જો આવું આવું ચિત્રમ દોરેલું એવું જો આવું હા એ ઊંઘ્યું ને પેલું એ રહ્યું આ શેરા શેરો આવડો ના હોય જોઈએ જો દીક્ષિના ભાઈ તેલ લીધો આવરો હો એટલે એને જોવો જોવો ને આ બાજુ જો અવરા માથે જોવો ચલો અમે જો નિસાડી આ સ્કૂલ વાળા દીક્ષિત નિશાળી આવો જો જો બેનો તારા દીક્ષિત આવી રીતના આવવાનું હો નિશાળમાં ભણવા જવું એટલે જો હા જો દીક્ષિત તું ભણવા જવું એટલે તારું આમ જો હરણ વાવ જો પેલું તારું હરણ હા જો 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 છોકરા જો આમાં દીક્ષિત ભણવા જશે એટલે આવી રીતના જશે જો એકલો એકલો જાય હો હરણ જોવા જો હિન્દી બોલા બધા અરે જો હરણ જો કે હરણ અમારા ગામમાં પહેલાં બહુ આવતા હતા પણ પેલું ફોલ્ડિંગ દિવાલો ને બધું થઈ ગયું ને તો હરણ જતા રહે કેટલા બધા હજો હા કેટલા બધા હરણ હા દીક્ષિત જો તો બતા બારી બતાજે તને ગમે સુતુરમુર્ગ આરે જો સુતુરમુર્ગ અમારા દીક્ષિત રોજ કહેતો હોય સુતુરમુર્ગ આરે જો એ રહ્યા બે બતાય બતાય મેં શૂકું અહીંયા બતાવું એ રે જો સુતુરમુર્ગ હે ને આ તને તેડું બતાવજો એ રહ્યા જો બે સુતુરમુર્ગ દેખાય તું ના હલાય હું આમાં જો તું ઉપર જો મને દેખાય અરે દીક્ષિત આપણે દેશાકમાં જોયા હતા એવા હા ને સુતુરમુર્ગ કેવા હા આપણે અહીંથી જોઈએ આપણે આવું આવું લીલ ગાય કેવા મમ્મી લીલ ગાય કેવું કા હા લીલ ગાય રોજડા બધું એકમાં જ આવો જો જેવું હોય આપણે બોટ ખાવ ડફે પછી આલી જતા આપણે ખાવા ખાવ તો કદી ગમમાં સુતુમુખ કેવું હતું આરે નીલ ગાય કહેવાય જો હા ગાય સા હું બધું કહેવાય કોમેન્ટ કરજો હમણાં તો અડધું ખબર નહીં આ નીલ ગાય હા અને આરે પેલા શું કહેવાય બોલજે દીક્ષિત એ વાઘ એમ કે એ મિત્ર કેજો મિત્ર કેવો વાઘ બેસી ગયો શાંતિથી એક તરફ મારે તો લોહી લુવાણ ચલો લોહી લુવાણ આ બંકાન મજા આવી જઈએ અમારે એટલે જો મમ્મી આવ્યો હા બંકાન મજા આવી જઈએ અમારે બોલો દોડ ને જો ને રમ ને એવું જ કરે સ્પેશિયલ એટલે એના માટે તો આવ્યા હતા હવે પીલે હાટે પાણી પીવાય અલગ અલગ વાઘ છે પણ એનું પણ નામ પાડ્યું વાઘણ ભૂમિ વાઘણ પેલો એક ફરે છે એક આરામ ઉપર છે ઘણી વાર નેકરી જાય બાપ મને તો એ જ બીક લાગે ત્રણમાં વાઘ હોય એકમાં બેમાં ત્રણમાં આ કરે ઓછી લપસણીઓ જોજે આ એરો નેરા છોકરા એની એન્જોયની માટે જગ્યા ગોતી એટલે કરે હોય કે બાર હોય
હું હા આ સેવા પેલા હેરાયા ને કે હોંગ ડિયર જો ગાઈસ બધા કડીક થઈને થાકી જાય ને તો એટલે અમે દીક્ષિતના લીધે વિશ્રામ કરવા બેસી છીએ તો જો પકોડી નાસ્તો કરીને પણ એકન ચાલુ છે શું કહેવાય આમ તો વન ભોજન જેવું થયું કહેવાય પણ અમે ખાવાને લાય ખાલી પણ પડે કા મોસંબી કેળા ને એવું બધું ખાઈશ જો 1-1.5 વાગ્યો લગભગ અને જો અને અમે હવે થોડી વાર બેસી ફરીને પછી સમજીએ આમ શું ખબર કે બીજું બધું અંદર બહારથી તમે ફરી શકો પેલી ટ્રેનમાં બે શકો ગ્લાસ ટાવર બધું જોઈ શકો એવું પણ અમે ટિકિટ 50 રૂપિયા લઈ અને અંદર આ બધું જોવાયા અને વાઘ ને બધું જોવું હોય ને એટલા માટે દીક્ષિત સુતુરમુર્ગ બહુ ગમે સુતુરમુર્ગ કે છે દીક્ષિત બોલજો સુતુમુર્ગ જ છે ને એ જ છે જેવા બે હા દો સુતુરમુર્ગ કાચબાનો તો જો ટકલો દેખાય દેખાતા નહીં જો મકર હા મકર એક પોણી મન બે પેલા જો હન અરે જો મકર કેટલા એક પોણી મન બે પેલા એક પેલો આ બે ને કા બાજુ ત્રણ પછી બે ગયો પાછો આ બધું હોય ને તે એટલા થાકી જાય ને તેના માટે ચબૂતરા જેવું સરસ જગ્યા ઠંડી તમે લોકો આરામ કરવા બે ગયા આવ્યો ના આપણે બે આવીએ ઘણી જગ્યા તો મોટો ઓટલો હા જો હું એ બેઠી હતી મને કે તું એ બે હું બે હું પાછી આવી હતી હો અને આ બધા જો બેઠા કેવું હશું આવા ઓના આની જોડે ફોટા પાડવા હા પણ ઊભો જ રહેતો નહીં સીધો જો અને બીજાને બતાવવા હે હો કે ક્યાં હે કરો જો બોલો જો રમીલા બેન આ ત્રણ વદરાણ પાછળની કહાની કે હા કોનું ખોટું જોવું નહીં ખોટું વાપરવાનું નહીં કોઈનું ખોટું બોલવાનું નહીં કોઈનું ખોટું જોવાનું નહીં આ ત્રણ વદરામાંથી બસ એ આ વદરાનો હાથ ભાગી ગયેલો એમાં એમ કે જો હવે પક્ષી અભયારણ્ય ચાલુ થયું હો દીક્ષિત પક્ષી આયા હો છે મસ્ત મસ્ત મોટા બગલા છે જો ઓ ચેવડા મોટા પેલા એ હા બગલો તો આ બતક અને આને શું કહેવાય હંસ કહેવાય ને ગુલાબી પેણ તળાવ સરોવર નદી યુરોપ આફ્રિકા એશિયા જો ઉડસ જો મસ્ત મોટા પોજરામપુરી રાખ્યા બિચારા આમાં પણ અલગ હોય એ પણ અલગ આમાં વધારે હા પણ બિચારાને પૈસા દકે કમાવા દકે પોજરામપુરી રાખે જો કે પોજરામ ના પૂરી રખાય હોય પેલા છૂટા કરી દેવાય આઝાદ કરી દેવાય હા જો બીજા આઈકન હા આ બાજુ બા પક્ષીઓ જ છે પેલી બાજુ પ્રાણીઓ હતા ચકલીઓ પોપટ હંસ બગલો એવું બધું હા પણ આપણે તોરું જોઈએ એટલે ખબર પડે કે તોરું બગલું હોય બસ આપણે એક જ માન્યતા પણ એના અલગ અલગ જાતિ પ્રજાતિ બધી હોય એટલે ખબર જો કાગડો હા તને કહે કે કાગડા ચોય નહીં જોવા મળતા તો આ જો કાગડો પહેલાં એવું કહેતા કે કાગડો બોલે તો મહેમાન આવશે હા કાગડો તો છે મોર એ રેજો મોરલો જો કે મોર તો આપણા ઘરે ઘણા બધા હોય છે મોરલા નહીં તો આપણા ઘરે આવે છે એટલે તો જોવા મળે હો વન મોર વિભાગ આવ્યો છો હવે જઈએ એન્ટ્રી થવા હો આ બધો આગળ ફરે છે હું પાછળ છું દોણા ચોહી લાવવા આપણે પરણે આવ્યા બ્લુ રિંગ નેક ફેઝન્ટ દત્તક લીધેલ છે ફ્રેન્ડ્સ ઓફ યુ જૂ યોજના હેઠળ જો કેટલા મસ્ત મસ્ત પોપટ છે ગાઈસ વાવ એનો કલર તો જો પેલું વ્હાઈટ કેવો મસ્ત બેઠા દેખાય હજુ દોણા નાખ્યા છે પક્ષીના અને પેલી એ પણ જો આ કંઈક બીજું હા પણ આ જુઓ આ બાજુ છે કોયલ કોયલે કે નહીં દેખાતી આ બધા રંગબેરંગી વ્હાઈટ ગ્રીન પછી આ શું છે આને આપણે શું કહીએ આમ તો હા જાતિની શું કહેવાય
પારેવા ગ્રુપ અને આપણે શું કહેવાનું અલ્યા કાબર જો કાબર કહેવાય શું કહેવાય ખબર નહીં પણ આ જાવા સ્પેરો નામ છે એનું જો જાપાનનો લીલો વન મોર આ લીલો વન મોર જો બસ બધા પક્ષી જ છે અને એક આ શું છે જો આવા હા જો ઉડ્યા બહુ બધું જોવાનું હોય ગાઈસ જો આમાં પણ છે આ પીડા છે મસ્ત આ પોપટ છે જો પોપટ હા નાની ચકલી આવે એવી હતી અંદર બેઠી પણ દેખાય નહીં જીફ્રા ફિશ કાજો કાકડો તો ઉપર જ બોલે હજો જો કે બધું પક્ષીઓ છે આ બધું પણ બધું ઘણું જોવાનું છે અહીંયા તો ટાઈમ લઈને આવે આખો દિવસ લઈને આવે ને તો ઓછું પડે એવું કારણ કે બહુ અને અહીંયા ખાણી પીણી પણ છે અને આ બાજુ બધે ઉપર પણ જોવાનું હોય હવે પેલા લોકો હોય ને એ બસ મોરમોર નાહી જાય જો પેલી બાજુ છે વદરા હા અને ખબર નહીં આ બાજુ શું હા ભાવ પેલા ઉપર કંઈક ચડે શું હશે આમાં ઉપા છે ઉપા આ રેસસ મંકી જો જો પેલું અમે લોકો બહાર નીકળી ગયા બસ આમથી બેઠા હતા અને ફરતા ફરતા જોતા જોતા આટલે આવ્યા હવે આ છોકરાઓનું બાળકોનું રમવાનું હા અને ત્યાં તો આગળ જ જાય છે હા પણ એમ કે મજા જ આ પક્ષીઓ અને પ્રાણીઓ બધું જોવું હોય તો હવે દીક્ષિત તમારો રોવો ખબર નહીં ચમ રોવો હે જો આમાં બેહવાનું સારું પણ એ રમવા નહીં બેહવા નહીં એકલો એટલે જમ્પિંગ અને બધા 40 રૂપિયા ટિકિટ લખી કે એ બેહતો નહીં હું અમે પાછળ એકલી એના દખે ફરવું પડે હાય અરે માછલા તો જો બીક લાગે હા ચિત્રી ચડે એવા હા હા તો જો હા પેલું એ તળાય એટલે એમ કે કોઈ કરીએ તળા એને હું આમાં જવું હોય દીક્ષિત એમને એટલે જાય ચલો અંદર બધું ફરવાનું છે જો બાળકોનું એ કોબીન હા ફોન ચાલુ બતાવજો ચક દોડ્યા અને આ પેલું આવે ને હિંચકો વાવ આમાં દીક્ષિતભાઈ બાઇકમાં બેસી ગયા જો રમવા આમાં દીક્ષિતને એન્જોય કરવાનું હોય આ દીક્ષિત છોટા ભીમ હજો ના બાપા જો જો હેલો ગાઈસ એમ કે હેલો ગાઈસ હું અનાનસમાં આવ્યો એમ કે તો એ છે ભાઈ આ હા એક પેલું નાવણા વાળું છે એક પેલું ગોળ ચકડોળ વાળું હા એક આ હા દીક્ષિત છોટા ભીમ હજો આ બધું રાતે ચાલુ થાય લાઇટિંગ વાળું લગભગ અત્યારે નહીં ચાલુ હોય નાના છોકરાઓના રમાયું સારું હોય બાળકોના વિમાન હે ગોર ગોર ફરલી ના જો આ માછલી હા ના બાઈક હા જો જો હા અને એના છોકરાનું ઓડિયું હા આમાં પાણી બેવાનું જો એનું મોટું લખી દે જો લખીનું જો પાછા અમે થાક ખાવા બેસી ગયો હા અને આ બધું હા ને તે રમકડા હા આ બધું ખાવાનું હા લે લાલ ચોર થઈ ગયા હા યાડીને એવું થાય જો પાણી પીવા બેઠા ને રે અમદાવાદ રે એવું હા પેટમાં દુખાય એમ કે હા ટેન બતાવું હા તમને પણ મિત્રોને એના છોકરાની લાગે છે આ રમવાનું હે ખાવા પીવાનો તમે નાસ્તો કરો પણ હવે યાડીને પગ દુખાય બહુ પગ પગ દુખાય એકના એકને બૂટ કાઢી દીધા એકના અંગૂઠા દુખાય યાડી પગ દુખાય એવું થયું એન્ટ્રી ફ્રી હા આમાં પણ અંદર કોઈ પણ રમકડામાં બેહવું હોય તો પૈસા થાય જમા દીક્ષિત થાય એટલે ખુશ જો જગ્યા હોય તો બેહવાનું ન ભીડમાં છે રીતના બેહવાનું તો બીજું ટ્રેન આવશે
અહીં પર હે ટેન આઈ ટેન ટ્રેન આઈ ટ્રેન ચુક 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 ના આમાં દીક્ષિતને બેહવું હોય જોવા હજો બૂમ પાડો છો આ ના 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 આ તો જે હેડતા ના હોય છોકરા એવું આપણે બેહાડીએ હા બેહાડીએ દીક્ષિતને મારે બેહવું હોય રોવા બોડે હા આમાં બેહા ને ડાયરેક્ટ આ બધું ફરી લેવા થાય ફરતે એમ તો આ મારી ટિકિટ લઈ પણ નહીં જ ઉપાડે એવું હોય જો આમ બધું ફરી લેવા થાય સ્નો પાર્ક આમાં બી બરફનું જો આ બરફ ગાઈસ ગ્લાસ ટાવર જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે ને બધા વિડીયો આઈને બનાવે છે જોઈએ શું હોય એન્ટ્રી આરી બાલવાટિકા ફન કાર્નિવલ તમી પાર્ક જો આરીએ મમ્મી પેલું એ હા બાલવાટિકાનું બધું આમ જ દીક્ષિતને જોયા સારું પેલું એ હા એના જોડે હા અહીંથી ગાઈસ અલગ ફ્રી એન્ટ્રી ને તો હતી ભાઈ અલગ પણ આ ગ્લાસ ટાવર બધા બહુ જાય છે વિડીયો ઉતારવાને એવું ફ્રી હોય તો કોઈ ગ્લાસ એરો ગ્લાસ ના રહે બોલો ટાવરનો બધો ગ્લાસ છે તો દેખાય હારી જો પછી પીછે હવે આમાં નહીં જો એક તો ગ્લાસ તપ હતો જશું તો ખરે કોઈક દિવસ આવશું તો ફરીથી પણ અત્યારે નહીં જો ફરતે સમુદ્ર પાણી વચ્ચે વચ્ચે ટાપુ એવું આવું પણ છે અહીંથી આમ જવાનું છે અને આ બધું અમે ફરતા ફરતા જો જઈએ જ છીએ આ જો સ્કૂલના છોકરા જોવો બોટિંગ કરાવતા છે હું આમાં લઈને આવ્યા છો સ્કૂલના બાળકો આ કિડ્સ સિટી શું કહેવાય કયું આ બધું છોકરાઓનું જ છે ને એના છોકરાનું જો બતાવો એવું બર્થડે સેલિબ્રેટ કરવાની એના માટે હજો બધું છે આમાં કોઈ રાઇડ્સમાં પણ અમારે દીક્ષિત એકલો બેહતો નહીં ને એટલે એને એકલો તો મુકાય નહીં એટલે ખાલી બહારથી બતાવીને બસ એવું જોઈને લઈ જઈએ આગળ પછી તો બધી ભણવાય ના આવી જાય બિચારો જો કોઈ એમને એમ થોડો રહેશે એકલો અહીંથી આમ જવાય જો જય હનુમાન દાદા જય શંકર ભગવાન જય શંકર ભગવાન જય હનુમાન દાદા આ બધી દુકાનોને બંધ છે એટલે રાતે પણ ચાલુ રહેશે ને એટલે રાતે પણ ખુલ્લા છે ખાવા પીણીની બધી સામગ્રી જો એ પેપરો હોય ને તો પેપરો કાપે છે હાથી એના માટે લઈ જવા માટે બાકી આ બધા સ્ટોલ હોય જો આ મસ્ત સરસ દેખાય વ્યૂ હા જો પાછા બે ગયા હા એક આજ બીજી ટિકિટ લઈ લીધી અમે જવા માટે હારીએ ના બટરફ્લાય જો બટરફ્લાય પાર્ક હા આવું બધું સારું છે જો આ બધા જીવજંતુ ને એવું બધું થાય વધારે જો વાવ જો ચરણું કેવા ચરણું હા દીક્ષિત બોલ ગાઈસ ના કહેજે અમે ચરણું જોવા આવ્યા કે એ દીક્ષિત તો સ્વિમિંગ પુલ સમજે ઉતાર દે હવે ફોટો વિડીયો ચાલુ હા જોયા મસ્ત હા હો આર્યું એ ચરણું જો આ છોકરું અમારું એ ગાઈસ એમ કે દેખો આ શું હા બધું બગીચો સારું બટરફ્લાય પાર્ક જો મમ્મીને છે નહીં કરજે આમ જ્યાં હા દે ઓહો જો તે રમીલા બેન જેવા મોર બે ગયા વાવ આ ચાલીને ચડો ને લપસી જાય એવું વાવ આ તો હંતા કુકડી રમાય એવું હલે વાહ મારે એમાં દીક્ષિતે તો કેટલા ગાઈસ લુકડા બગાડ દીધા છે મસ્ત સુગંધી હા જો બાન બે ઉભા રે જો એ ફોટા પડવાની મસ્ત જગ્યા હો આ પાર્કનું નામ છે બટરફ્લાય પાર્ક પણ એક કે બટરફ્લાય નહીં કારણ કે એવું છે કે ફૂલના આ બધા ફૂલજારીઓ રાખે ને તો કે પતંગિયા આવે બટરફ્લાય આવે પણ એવું એકે નહીં બટરફ્લાય તો એકે જોવા ના મળી અને આછા માછલીઓ જો આને શું કહેવાય ફુવારા છે ફુવારા અમે અમદાવાદ આવ્યા કે મને મોજ પડી જઈ રમવાની
જઈ રમવાની બસ દીક્ષિત પલડી જઈશું હા આવતો રે એટલે ઉભો રે ફોટો પાડું. અને સારું છે એમ તો પાર્કિંગ બાર્કિંગ બધું જો જમા દીક્ષિત એની રમત જ છે હો હેડી હેડીને પગ દુખાય પણ ફરવાનું ના બતો હાજો કાકા આગળ હા જોવાનું આમ એવું हमें जोता है छोड़ता मैं ना होती ऊपर है मम्मी डे में आई है હું જોતા હું હા હું નહીં ખાલી ખબર પડે નહીં હા આબા દે આ પણ બસ આઉટ છે આ મમ્મી આઉટ છે બહુ નહીં આગળ જમા દીક્ષિત તો એકલો જાય હા નબો માય નબો દીક્ષિત કોક બેઠું બિચારાને ડિસ્ટર્બ કરે બાકી ચા ફૂલ ઝાડીને મસ્ત જો પેલો જો છે એવો દોડ જાય તો બસ જે લોકો તમે પણ જોવાના આવ્યા ચોક્કસથી આવજો જોવા માટે હા પાછા અમે અહીં જતા ને પાછા આવી ગયા હા પેલું જો પતંગિયા આગળ ફોટો પડાવાય દીક્ષિત પેલી છોડી છે ફોટો પડાવવા જો પતંગિયા આગળ પડાવાય અને પાછી ટ્રેન આવી જઈ જો અને બોટલ નાક કરે હા જો દીક્ષિત એમ કે આવજો કે બધાને બાય બાય આવજો બાય એમ કે ટાટા કે એટલે એવું નહીં ગાઈસ અહીંથી બેન ચો આગળથી ટિકિટ લેવાની છે તો પછી અમાર મનો કે નાના છોકરાની જશે પણ આ તો નાના છોકરા મોટા બધા હો અને હવે ફરીથી બેસે એટલો ટાઈમ નહીં ભાઈ બીજી વાર આવે એટલે બેસું દીક્ષિત મોટો થાય એટલે જે મારી પાછળ દેખાય ફૂદીનું છે અને આ બાજુ રહ્યું ને સ્પેશિયલ ફોટા પાડવા માટે મસ્ત આવે છે વ્યૂ જો અમે નવા ને એકરે થાક લાગ્યો છે આ બધા એમ કે થાક લાગ્યો નહીં પણ આ બધાને ફોટો પાડો મસ્ત આવે હું તો મહિને કરો ને તો એમાં થાક લાગ્યો નહીં પાણીનો બાટલો ભર્યા બે એમાં કે કોમી કે વજન છે એટલો બધો એમ કે છે હા કંકોડાના વેલા લે તો ચોમામાં આવજે કોમી કંકોડા વેણવા આ બધા વેલા ગાઈસ કે હું અને બોયડી હજુ એકણ હાથના અડાડતા બોયડી જ છે ને ગામડાના માણસ ગમે તો જાય ને તો વેલા ઝાડ ઓળખી જ જાય અને બસ હવે ઘરે જઈએ અમે અહીં કાં મસ્ત આમ દેખાય છે વ્યૂ કેટલો મસ્ત આવે આ બધા જો ને થેલો પ્રવાસ ને કોમે થેલો ચેવડો પકડાય કેટલી બધી લાઈન છે આટલે સુધી ટ્રાફિક ઓહો દરવાજા કિંજલને આગળ હું મમ્મી કોપર બધા પાછળ હવે અહીંથી મારા ફોનમાં ચાર્જિંગ નહીં તો હું અહીંયા વિડીયો એન્ડ કરીએ છીએ દર્શન કરો ભદ્રકાળી માના પછી વિડીયો બંધ કરીએ ફોનમાં ચાર્જિંગ નહીં એટલે પછી ઘરે જઈને મળીએ તમને જો દીક્ષિત નહીં જો કે ભીડ તો ઘણી હા ટ્રાફિક નડક ના નડક પણ હું તમને જઈને દર્શન કરવા આગળ હા આ એક મંદિર હજો દર્શન કરી લે કોમી ભદ્રકાળીમાં હા હોવા જય ભદ્રકાળીમાં આર્યું ને એનું મંદિર પેલું મોટું હમેરી દર્શન કર બધી વસ્તુ એકાય જો ચલો ભાઈ તો વિડીયો બંધ કરું ભાઈ મળીએ જો બંકો અમારો પાવ ઊંઘી જતો હાલ જાગ્યો આવલા ફાફડા મસાલા બલકે સૌથી વધારે આપણા ઘરમાં ચંપલ વપરાય ચંપલ દીક્ષિતના રમકડા છે એક પેલું એ છે દીક્ષિતની ટી શર્ટોના નવો બેગ લાયા છે આ ચંપલ આ રમકડા અને એક રમકડા દીક્ષિત રમવા મોડ્યા અને મોડું થયું ને તો પેલું પાર્સલ લાયા હે મરચુરિયન હા આમાં મસ્ત ટી શર્ટો હા જો મસ્ત ટી શર્ટો પેલી બે અમે તો રહોડામાં બધું વંટાળો કરીને બેઠા સીસી મૂકી હે અને પાર્સલ આવ્યા મારી બાજુનો રોટલો પી દે